Hello students, welcome back to our second video. This video is for ECA students, semester 3. Let me introduce myself. Myself Kavan Vakharia, and I'm working as a professor in Sri Usha College of Commerce Management and Computer Education, Vadhavan. So મિત્રો આપણે પહેલા વિડિયોની અંદર થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયેલું C++ નું. ત્યાર પછી થોડા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ્સ વિશેની ચર્ચા કરેલી અને આજના આ વિડિયોમાં આપણે રિમેઇનિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ્સ અને બેનિફિટ્સ અને એપ્લિકેશન્સ ઓફ C++ જોશું અને ત્યાર પછી ટોકન વિશે સમજશું થોડું. So we are starting with our first slide. This is our first page. The name of the college. Now, what is polymorphism? Ability to take more than one form is said to be as polymorphism. Definition જો તો કદાચ એવું લાગ્યું અત્યારે કે કઈ સમજાણું નહીં, તો એક એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું so that the concept will be understood easily. તો મિત્રો C++ માટે થોડું બેઝિક C લેંગ્વેજ નું નોલેજ હોવું જરૂરી છે. So પ્લસ ઓપરેટર ની વાત કરું છું. As you all know, તમને લોકો ડેટા ટાઈપ થી પરિચિત છો કે ડેટા ટાઈપ શું છે. સ્પેશિયલી અહીંયા બે વસ્તુની ખાલી જરૂર હોવી જોઈએ, ખબર હોવી જોઈએ કે ઇન્ટીજર અને કેરેક્ટર. સો આ બંને ડેટા ટાઈપ્સ નો યુઝ ખબર હશે તો આ પોલિમોર્ફિઝમ નો કન્સેપ્ટ ઈઝીલી સમજાશે. હું જે એક્ઝામ્પલ આપી રહ્યો છું ઈઝીલી સમજાશે. સો સી લેંગ્વેજ ની અંદર જો બે વેરિયેબલ્સ હોય અને વચ્ચે પ્લસ ઓપરેટર હોય અને બંને વેરિયેબલ્સ ઇન્ટીજર ડેટા ટાઈપના હોય તો એ રિઝલ્ટ શું આવશે? સો શું કરશે? એ બંને નંબરનું એડિશન પરફોર્મ કરશે. સો હિયર ઇન અવર એક્ઝામ્પલ ધ પ્લસ ઓપરેટર વિલ એક્ટ એઝ એન એડિશન ઓપરેટર, એડિશન એરિથમેટિક ઓપરેટર, રાઈટ? અને હવે જો એ બંને વેરિયેબલ છે એની ડેટા ટાઈપ આપણે કેરેક્ટર કરીએ તો આ પ્લસ ઓપરેટર કેવી રીતે વર્ક કરશે? ઇટ વર્ક્સ એઝ અ કોન્કેટિનેશન ઓપરેટર. એ શું કરશે? બંને વેરિયેબલ ની વેલ્યુને કોન્કેટ કરશે. કોન્કેટ કરવું એટલે જોડી દેવું. વેરિયેબલ એ છે એની અંદર x હોય અને વેરિયેબલ b છે એની અંદર y હોય તો આ પ્લસ ઓપરેટર એ શું કરશે? x અને y ને જોડી દેશે. સો રિઝલ્ટ વિલ બી xy. તો આ પ્રમાણેનો ઓપરેટર એક જ હતો બટ એના કામ અલગ અલગ હતા. પોલિમોર્ફિઝમ એટલે એવું છે કે વસ્તુ એક પણ એના સ્વરૂપ અલગ અલગ. અહીંયા પ્લસ ઓપરેટર એક જ હતો બટ એના કામ અલગ અલગ હતા. પહેલામાં એને એડિશન નું કામ કર્યું, બીજામાં એને કોન્કેટિનેશન નું કામ કર્યું. સો સેમ વે C++ ની અંદર પોલિમોર્ફિઝમમાં આ વસ્તુ કહી શકાય. થોડા એક્ઝામ્પલ્સ એ બધું આપણે લેટર ઓન જોશું, વધારે ક્લિયર થશે. આખું એક ચેપ્ટર આવે છે પોલિમોર્ફિઝમ નું. સો હવે એના પ્રકારો જોઈએ. ટોટલ બે પ્રકાર છે પોલિમોર્ફિઝમ. Two different types of polymorphisms are there. Number one, compile time polymorphism, and number two, runtime polymorphism. Compile time polymorphism ni again બે subtypes. Number one is operator overloading and number two is function overloading. In runtime polymorphism, we have only one subtype, that is called virtual functions. So આ બે ટાઈપના પોલિમોર્ફિઝમ, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમમાં બે, એક ઓપરેટર ઓવરલોડિંગ, એક ફંક્શન ઓવરલોડિંગ, અને રન ટાઈમ પોલિમોર્ફિઝમમાં એક સબટાઈપ વર્ચ્યુઅલ ફંક્શન. હવે આ ઓપરેટર ઓવરલોડિંગ શું છે, ફંક્શન ઓવરલોડિંગ શું છે, વર્ચ્યુઅલ ફંક્શન શું છે, એ બધું આપણે ડિટેલમાં ભણવાનું આવશે ત્યારે આપણે
એની ચર્ચા કરશું. સો અત્યારે પોલિમોર્ફિઝમ આવે એટલે પહેલા તો ઈ યાદ રહેવું જોઈએ કે એબિલિટી ટુ ટેક મોર ધેન વન ફોર્મ, અને એના બે મુખ્ય પ્રકારો છે. ટુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ, કમ્પાઇલ ટાઈમ એન્ડ રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમમાં બે, ઓપરેટર ઓવરલોડિંગ, ફંક્શન ઓવરલોડિંગ. રન ટાઈમમાં એક વર્ચ્યુઅલ ફંક્શન. નેક્સ્ટ સ્લાઇડ પર આગળ વધીએ. ત્યાર પછીના ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ છે ડાયનેમિક બાઇન્ડિંગ એન્ડ મેસેજ પાસિંગ. હવે ફ્રેન્ડ્સ, આ બંને કન્સેપ્ટ સમજવા માટે થોડું વધારે બેઝિક નોલેજ હોવું જરૂરી હશે સી પ્લસ પ્લસ નું, કે જે હજી આપણને ખબર નથી, કારણ કે આપણે તો હજી શરૂઆત કરી રહ્યા છીએ. તો થોડુંક આગળ વધશું આપણે, ત્યાર પછી આ બંનેના કન્સેપ્ટ છે એ ક્લિયર થશે. સો આપણે મેન્શન કરેલું છે ધીસ ટુ ઓબ્જેક્ટ્સ ઓરિએન્ટેડ કન્સેપ્ટ્સ વિલ સી લેટર, બીકોઝ basic knowledge requires to learn these two concepts. આ બંને કન્સેપ્ટને સમજવા માટે થોડુંક બેઝિક નોલેજ સી પ્લસ પ્લસ નું હોવું જરૂરી છે. સો આ બંનેને આપણે પછી સમજશું. ત્યાર પછી આગળ વધીએ. બેનિફિટ્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. આ સી પ્લસ પ્લસ બનાવ્યું શું કામ? સી લેંગ્વેજ તો હતું, તો સી પ્લસ પ્લસ બનાવવાનું કારણ શું? તો ઇટ પ્રોવાઇડ્સ મોર બેનિફિટ્સ ધેન સી લેંગ્વેજ. તો કયા કયા છે જોઈએ. તો પહેલા તો હું નામ લઈશ ફટાફટ. રીયુઝેબિલિટી, ડેટા રિડન્ડન્સી, કોડ મેન્ટેનન્સ, સિક્યોરિટી, ડિઝાઇન બેનિફિટ્સ, બેટર પ્રોડક્ટિવિટી, easy troubleshooting and problem solving. ટોટલ આટલા બેનિફિટ્સ છે C++ યુઝ કરવા માટે. થોડું ડિટેલમાં જોઈએ. રીયુઝેબિલિટી એટલે શું? તો કે એકનો એક કોડ છે ને એ ઘણી બધી અલગ અલગ જગ્યાએ તમે વાપરી શકો છો. સો યુ વોન્ટ નીડ ટુ રાઇટ મોર એન્ડ મોર કોડ્સ. એકનો એક કોડ જે આવતો હોય ત્યાં વધારે ને વધારે લખવાની જરૂર નથી. બેટર ટુ ટેક ઇટ ફ્રોમ ધેર. ત્યાંથી તમે લઈ લો, એનો ફરી વખત યુઝ કરો, આ વસ્તુ થઈ શકશે. તો એના માટેનો કયો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ શીખી ગયા છે? રીયુઝેબિલિટી માટેનો ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ પ્રોવાઇડ્સ રીયુઝેબિલિટી. કેવી રીતે? તો કે આપણે ઇન્ટીજર x અને ઇન્ટીજર y, ક્લાસ A અને ક્લાસ B એવું એક એક્ઝામ્પલ જોયું હતું. ક્લાસ એની અંદર એક ઇન્ટીજર x વેરિયેબલ હતો. now it becomes the property of class B. તો એ ઇન્ટીજર x છે એ ક્લાસ B ની પ્રોપર્ટી બની ગઈ. તો વસ્તુ એકની એક છે, પણ એને આપણે બીજી જગ્યાએ યુઝ કરવાની છે, તો એને કહેશું reusability. so code reusability છે, it is one of the advantage of object oriented concept. now number 2 is data redundancy. redundancy word નો meaning પહેલા તો સમજીએ. તો redundancy means duplicate data. ડુપ્લિકેશન, ડેટાનું ડુપ્લિકેશન અટકાવે છે. કેવી રીતે અટકાવશે? તો કે તમે એક વખત એક કોડ બનાવો છો, પછી ઈ જ વસ્તુને તમે શેર કરી શકો છો. કેવી રીતે? તો થોડું સમજાવવાની ટ્રાય કરું. if a user wants similar functionality in multiple classes, એકની એક વસ્તુ અલગ અલગ ક્લાસની અંદર જોઈએ છે, તો he or she can go ahead with common class definition, so it eliminates data redundancy. એકની એક વસ્તુ જોઈએ છે તો એ ક્લાસને તમે શેર કરી શકો છો. એના માટેના બધા કન્સેપ્ટ આવશે, ફ્રેન્ડ ફંક્શન ને એ બધા આવશે. તો તમારે એકની એક વસ્તુ ફરીવાર લખવાની જરૂર રહેશે નહીં. એકવાર બનેલી હોય તો બીજી વખત એનો સેમ યુઝ કરી શકો છો. બીજી વખત બનાવશો તો ડેટા ડુપ્લિકેટ થશે. એકની એક વસ્તુ બીજી વાર બનાવવાથી ડુપ્લિકેશન વધે છે. તો અહીંયા શું છે? શેરિંગ થઈ જાય છે. ઈ જ વસ્તુ બીજી જગ્યાએ વાપરી શકાય છે. સો ડેટા રિડન્ડન્સી દૂર થઈ જાય છે. સો again it is an advantage of OOP. now number 3, code maintenance. કોડ ને મેન્ટેન કરવો બહુ ઈઝી બની જશે. કોડ રીવર્ક ઇન મેની વેઝ. કોડ અલગ અલગ રીતે યુઝ કરી શકાય છે, ઘણી બધી રીતે. so it is always easy and time saving to maintain the code. કોડને મેન્ટેન કરવો થોડો ઈઝી બની જશે, ટાઈમ પણ આપણો બચી શકશે. ત્યાર પછી આવે સિક્યુરિટી. સિક્યોર તો છે જ.
સિક્યોર માટે આપણે કયો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ જોયેલો? એન્કેપ્સ્યુલેશન ઓર ડેટા એબ્સ્ટ્રેક્શન. કોડને રેપ અપ કરવાનો. Through encapsulation or data abstraction, programmer can create secure application. Application ને secure બનાવી શકાશે. આગળ વધીએ, ડિઝાઇન બેનિફિટ્સ. એક્સટેન્સિવ ડિઝાઇનિંગ થઈ શકે છે આની અંદર. તો શું કીધું? C++ allows designer to create longer and extensive design. લાંબી અને જેવી બનાવી હોય એવી, એક્સટેન્સિવ જેટલી મોટી બનાવી હોય એવી, એની ઉપયોગ પ્રમાણેની ડિઝાઇન ડિઝાઇનર બનાવી શકે છે C++. સો ડિઝાઇન બેનિફિટ બહુ ઇમ્પોર્ટન્ટ. બેટર પ્રોડક્ટિવિટી, પ્રોડક્ટિવ વર્ક. હવે પ્રોડક્ટિવ વર્ક કોને કહેવાય એનું એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાની ટ્રાય કરું કે અત્યારે હું C++ રિલેટેડ વાત નથી કરતો, ખાલી પ્રોડક્ટિવ વર્ડ છે ને એ સમજાવવાની ટ્રાય કરું છું. પ્રોડક્ટિવ વર્ક એટલે શું કે ભાઈ 5 લોકો કોઈ એક વસ્તુ કરવા માટે 1 દિવસ લગાડે છે, તો એટલું જ કામ 3 લોકો જો 1 જ દિવસ લગાડે તો એને પ્રોડક્ટિવ વર્ક કહેવાય. એટલે શું? ટાઈમ બચાવવાની વાત, મેન પાવર બચાવવાની વાત, એને આપણે પ્રોડક્ટિવ વર્ક કહેશું. થોડું ન સમજાણું હોય તો રિવાઇન્ડ કરીને સમજવાની ટ્રાય કરો કે શું કહેવા માંગુ છું. તો બેટર પ્રોડક્ટિવિટી મીન્સ વિથ ધ અબોવ મેન્શન્ડ ફેક્ટ્સ, ઉપરના બધા બેનિફિટ્સ ના જણાવ્યા પ્રમાણે, it leads to more work done and finish a better program. સારું વર્ક કરી શકાશે અને બેટર પ્રોગ્રામ બનાવી શકાશે. ઇઝી ટ્રબલ શૂટિંગ. ટ્રબલ શૂટિંગ એટલે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવો અને એનું સોલ્યુશન લાવવું. C++ pointing out the exact row and columns, so debugging process becomes easier. જેવો તમે કમ્પાઇલ અને રન કરશો પ્રોગ્રામ, એવો તરત તમને કહેશે કે ભાઈ આ જગ્યાએ આ પ્રોબ્લેમ છે, સો યુ નીડ ટુ સોલ્વ આઉટ ધેટ પ્રોબ્લેમ. તો તમને ઈ એક્ઝેક્ટ લોકેશન બતાવે છે, એક્ઝેક્ટ પોઈન્ટ આઉટ કરશે કે ભાઈ આ જગ્યાએ તમારી ભૂલ છે, સો એને આપણે કરેક્ટ કરવાનું છે. સો ટ્રબલ શૂટિંગ છે આપણું ઈઝી થઈ જશે. ખબર જ નહીં હોય આખા પ્રોગ્રામમાં ભૂલ ક્યાં છે તો આપણે આઈડેન્ટિફાઈ કરતા વાર લાગશે. તો આ તો શું કરે છે કે તમને બતાવી જ દે છે કે ભાઈ એક્ઝેક્ટ આ 27મી લાઈનમાં અને 4થા નંબરની કોલમમાં ભૂલ છે, તો ત્યાં પહેલા સુધાર. સો easy troubleshooting, it is one of the key feature of object oriented concept. Problem solving. OOP is specially designed to easily divide the code into bite size and problem can be solved easily. નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખે છે એટલે નાના પાર્ટમાંથી એરર ઇઝીલી શોધી શકાય છે. જેમ જેમ આપણે આ બધું પ્રેક્ટિકલ વર્ક કરશું આનું, ત્યાર પછી તમને આ બધા એના એડવાન્ટેજીસ થોડા વધારે ક્લિયર થશે. ત્યારે આગળ વધીએ. ત્યાર પછી આવે છે એપ્લિકેશન્સ ઓફ C++. બધાને એવો ક્વેશ્ચન થતો હશે કે ભાઈ C++ એટલી બધી વાતો તો થઈ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ છે, આ છે તે છે, આટલા એડવાન્ટેજીસ છે, બેનિફિટ્સ છે, એનો ઉપયોગ શું? તો અહીંયા મેં એના એડવાન્ટેજીસ એની એપ્લિકેશન્સ લિસ્ટ આઉટ કરેલી છે, કઈ કઈ જગ્યાએ વપરાય છે. તો ગેમ્સ બનાવવામાં, પ્યોર લોજિક રિલેટેડ ગેમ્સ છે, લોજિકલ ગેમ્સ, તો એ બધી તમે આમાં બનાવી શકો છો. નંબર 2, GUI બેઝડ એપ્લિકેશન્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ GUI નું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. આપણે બહુ બધી વખત આવી ગયેલું છે, તો શું કહેશું? બરાબર છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. થોડા ગ્રાફિક્સ રિલેટેડ એપ્લિકેશન્સ આમાં બનાવી શકીએ છીએ. ડેટાબેઝ સોફ્ટવેર, ડેટાબેઝ રિલેટેડ સોફ્ટવેર બનાવવામાં પણ C++ હેલ્પફુલ છે. ઓપરેટિંગ સિસ્ટમ્સ, ઓપરેટિંગ સિસ્ટમ લેવલનું પ્રોગ્રામિંગ પણ C++ માં થઈ શકે છે. બ્રાઉઝર્સ, we can make browsers.
ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ઓપેરા મિની છે, મોઝિલા ફાયરફોક્સ છે, ગૂગલ ક્રોમ છે. તો આવા બધા ઘણા બધા બ્રાઉઝર્સ છે એ પણ આમાં બનાવી શકાય છે C++. ગ્રાફિક્સ એપ્લિકેશન, ગ્રાફિકલ એપ્લિકેશન્સ તમે ક્રિએટ કરી શકો છો. ગ્રાફિક્સની લાઇબ્રેરીઝ નો એક બહુ મોટો સેટ અવેલેબલ છે એની અંદર, એની હેડર ફાઇલ્સ ની અંદર અવેલેબલ છે બધું. તો એ આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરશું ત્યારે જોઈશું. પછી બેન્કિંગ એપ્લિકેશન્સ, બેન્કિંગ એપ્લિકેશન પણ ઇઝીલી બનાવી શકાય છે C++. તો આટલી બધી જગ્યાએ, આટલા બધા અલગ અલગ જગ્યાએ આપણે C++ નો ઉપયોગ કરી શકીએ છીએ. રાઈટ, નેક્સ્ટ આગળ વધીએ. વોટ ઇઝ ટોકન? તો ફ્રેન્ડ્સ, હવે અહીંયાથી બહુ ડિટેલમાં સમજવાની જરૂર છે કે એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Every individual unit of a program is known as token in C++. પ્રોગ્રામનો નાનામાં નાનો ભાગ એને આપણે ટોકન કહી શકશું. સો હવે ટોકન એટલે શું? તો હું તમને એનું એક એક્ઝામ્પલ આપું તો તમને બહુ ઇઝીલી કન્સેપ્ટ ક્લિયર થશે કે આપણે સી લેંગ્વેજ ની અંદર પ્રોગ્રામ બનાવેલા છે. તો સી લેંગ્વેજ ના પ્રોગ્રામમાં આપણે સ્ટાર્ટ કેવી રીતે કરી છે? હેશટેગ થી સ્ટાર્ટ કરી છે. has include stdio.h, conio.h, આવી બધી હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરી છે. તો હેડર ફાઇલ્સ ની આગળ લેસ ધેન અને ગ્રેટર ધેન ની સાઇન કરી છે. તો એ બધા છે એક એક નાની નાની વસ્તુ કે જે તમે કીબોર્ડ થી ટાઈપ કરો છો પ્રોગ્રામમાં, એ બધા એ દરેક લેટર એને આપણે સી ટોકન કહેશું, અથવા C++ માં ટોકન કહેશું. તો આવા ટોકન કેટલા પ્રકારના છે? તો ફોલોઈંગ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ટોકન્સ આર અવેલેબલ. ટોટલ 6 પ્રકારના ટોકન્સ અવેલેબલ છે. 6 ની હું તમને ડિટેલ આપું છું કે શું છે શું નહીં. નંબર 1 ઇઝ કીવર્ડ્સ. કીવર્ડ્સ કોને કહેવાય? તો સી લેંગ્વેજમાં અથવા તો C++ લેંગ્વેજમાં જે તમે ટાઈપ કરો છો અને વ્હાઇટ અક્ષરમાં કન્વર્ટ થઈ જાય છે, વ્હાઇટ લેટર્સમાં કન્વર્ટ થઈ જાય છે, these all are called keywords. એ બધા કીવર્ડ્સ છે. કીવર્ડ્સ નું બીજું નામ રિઝર્વ વર્ડ્સ છે કે જે C++ દ્વારા રાખવામાં આવેલું છે. એના દ્વારા ઉપયોગમાં લેવાતા અમુક રિઝર્વ વર્ડ્સ, એ બધાને આપણે કીવર્ડ્સ કહેશું. ઝડપથી એનું એક્ઝામ્પલ આપણે ટ્રાય કરું તો if છે, for છે, do, while, ઘણા બધા છે, કેસ છે. તો આ બધા ઘણા બધા લેટર્સ કે જે ઇન્ટીજર છે, int, ફ્લોટ છે, ડબલ છે. તો આવા ઘણા બધા કીવર્ડ્સ છે કે જે રિઝર્વ રાખવામાં આવેલા છે અને એનો ઉપયોગ આપણે વેરિયેબલ તરીકે કરી શકશું નહીં. if છે, else છે, for, while, do, while, આવા બધા ઘણા બધા કીવર્ડ્સ અવેલેબલ છે. So keywords are the reserved word that cannot be used as a variable in C++. ફરી વખત, keywords એ એવા reserved word છે કે જેનો ઉપયોગ તમે C++ માં વેરિયેબલ તરીકે કરી શકશો નહીં. int નામનો વેરિયેબલ ન બનાવી શકે, ફ્લોટ નામનો વેરિયેબલ ન બનાવી શકે, for નામનો વેરિયેબલ ન બનાવી શકે, do નામનો પણ વેરિયેબલ ન બની શકે. સો યાદ રાખજો, રિઝર્વ રાખવામાં આવેલા વર્ડ્સ, C++ દ્વારા રિઝર્વ રાખવામાં આવેલા વર્ડ્સ, એને આપણે કીવર્ડ્સ કહેશું. And keywords will become automatically, it takes the color white. White color લઈ લેશે પોતાનો, જો આપણે એને સાચો સ્પેલિંગ લખેલો હોય તો. ત્યાર પછી આ નંબર 2 is identifiers. Identifiers means variables. Variables એનું બીજું નામ છે identifiers. તો વેરિયેબલ ના નામ રાખવા માટેના અલગ અલગ નિયમો છે થોડા, તો એ પણ અહીંયા હું તમને સમજાવી દઉં છું. કારણ કે આપણે જ્યારે C++ નો પ્રોગ્રામ બનાવવા બેસશું ને ત્યારે આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે આપણે વેરિયેબલ્સ કેવી રીતે બનાવી શકીએ,
એના શું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે, કીવર્ડ્સ નો ઉપયોગ કેવી રીતે થઈ શકે, ક્યાં ના થઈ શકે, એ બધી વસ્તુની એ બધી ડિટેલની આપણને ખબર હોય. સો નંબર 2 આઈડેન્ટિફાયર્સ. આઈડેન્ટિફાયર્સ એટલે વેરિયેબલ નો રૂલ એવો છે કે એની અંદર ટોટલ સ્મોલ a to z, કેપિટલ A to Z, 0 to 9 અને અંડરસ્કોર. આ ચાર વસ્તુના કોમ્બિનેશન થી કોઈ વેરિયેબલ નું નામ તમે બનાવી શકો છો. આની અંદર આના સિવાયના કોઈ પણ પ્રકારના સ્પેશિયલ સિમ્બોલ્સ અલાઉડ નથી. તમે ક્વેશ્ચન માર્ક ન લઈ શકો, ડબલ કોટ ન લઈ શકો, સેમિકોલન ન લઈ શકો. તો આવા બધા સ્પેશિયલ સિમ્બોલ્સ અલાઉડ કરશે નહીં. બરોબર? તો આ બધા હું તમને રૂલ્સ એના કહું છું, વેરિયેબલ નું નામ જે તમે આપો છો ને એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. વેરિયેબલ મીન્સ આઈડેન્ટિફાયર્સ. તો પછીનો એનો રૂલ છે, સેકન્ડ નંબરનો રૂલ શું છે કે ઇટ કેન નોટ સ્ટાર્ટ વિથ અ ડિજિટ. આંકડાથી તમે એની શરૂઆત કરી શકશો નહીં. 1 અને નંબર એવી રીતનું વેરિયેબલ ન બનાવી શકો. 7 પછી STAR, 7 સ્ટાર નામનો વેરિયેબલ ન બને. આગળ ડિજિટ થી સ્ટાર્ટ કર્યું ને એટલે ઇટ વોન્ટ અલાઉ અસ. એ આપણને અલાઉ કરશે નહીં. તો બીજો ઇમ્પોર્ટન્ટ રૂલ છે, કેન નોટ સ્ટાર્ટ વિથ અ ડિજિટ. અંડરસ્કોર થી તમે સ્ટાર્ટ કરી શકો છો. અંડરસ્કોર નંબર 3 આવો વેરિયેબલ બની શકે. બરોબર છે? સો ઇટ કેન સ્ટાર્ટ વિથ અંડરસ્કોર. પછીનો રૂલ શું છે? નંબર 3. રૂલ નંબર 3 કે વેરિયેબલ ના નામની વચ્ચે સ્પેસ ન આપી શકાય. નંબર એટલે NO સ્પેસ 3 એવી રીતે હું ન બનાવી શકું. આવા વેરિયેબલ અલાઉડ નથી. આવા અમુક વેરિયેબલ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હતા. તો આ બધી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર? નંબર 3 આવે સ્ટ્રિંગ્સ. So strings how simple છે, collection of character is called string. Characters means letters, અક્ષર. અક્ષરોનો સમૂહ ભેગો થશે એને આપણે સ્ટ્રિંગ કહેશું. વધારે ડિટેલમાં જ્યારે પ્રોગ્રામ બનાવશું ત્યારે આવશે સ્ટ્રિંગ. પછી આવે કોન્સ્ટન્ટ્સ. કોન્સ્ટન્ટ્સ એટલે શું? તો કે થ્રુ આઉટ ધ પ્રોગ્રામ, આખા પ્રોગ્રામની શરૂઆતથી લઈને અંત સુધી જો કોઈ વેરિયેબલની વેલ્યુ તમારે બદલવી ન હોય તો તમે એને કોન્સ્ટન્ટ ડિક્લેર કરી શકો છો. કેવી રીતે ડિક્લેર કરશું પ્રોગ્રામ બનાવતી વખતે જોશું. કોન્સ્ટ કીવર્ડ વપરાય, CONST. કોન્સ્ટ ઇન્ટીજર x is equal to 2 અને સેમિકોલન. જો આ પ્રમાણે બનાવશો તમે તો x ની વેલ્યુ 2 જ રહેશે થ્રુ આઉટ ધી પ્રોગ્રામ, એક્ઝિક્યુશન ઓફ પ્રોગ્રામ. પ્રોગ્રામ આખો જ્યારે એક્ઝિક્યુટ કરતા હોય ત્યારે હવે ઈ x વેરિયેબલની વેલ્યુ તમને ન બદલે. કેમ? તો કે કોન્સ્ટન્ટ તરીકે ડિક્લેર કર્યો. The value of a constant variable cannot be altered. એ વેલ્યુ ક્યારે એની બદલી શકાશે નહીં. સો કોન્સ્ટન્ટ યાદ રહ્યું હશે. પછી આવે છે સ્પેશિયલ સિમ્બોલ્સ. સ્પેશિયલ સિમ્બોલ્સ એટલે આપણે જે વાત કરી અત્યારે કે આઈડેન્ટિફાયર્સમાં જેટલી વસ્તુ યુઝ કરી શકાય, તો જે ન કરી શકાય એ બધું ટૂંકમાં કીબોર્ડ થી એન્ટર થઈ શકે એ બધાય સિમ્બોલ્સ અને સ્પેશિયલ સિમ્બોલ્સ. ક્વેશ્ચન માર્ક આવી જાય, ડબલ કોટ આવી જાય, સિંગલ કોટ આવી જાય, સેમિકોલોન, ફૂલ સ્ટોપ, કોમા, બધી વસ્તુ. તો એને આપણે કહેશું સ્પેશિયલ સિમ્બોલ્સ. અને લાસ્ટ આવે છે નંબર 6 ઇઝ ઓપરેટર્સ. ઘણા બધા ઓપરેટર્સ C++ અલાઉડ કરે છે. ડોટ મેમ્બરશિપ ઓપરેટર છે, સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે, ઘણા બધા ઓપરેટર્સ છે. બેઝિક 8 જે તમે C લેંગ્વેજમાં શીખી ગયા છો એ બધા ઓપરેટર, એરિથમેટિક છે, લોજિકલ છે, રિલેશનલ છે, એ બધા ઓપરેટર્સ C++ સપોર્ટ કરે છે. એના સિવાયના પણ ઘણા બધા ઓપરેટર્સ એ
C++ સપોર્ટ કરે છે. જેમ જેમ આગળ આગળ આવતા જશે એમ હું તમને કહેતો જઈશ કે આ બધા નવા નવા ઓપરેટર્સ છે એને આપણે સમજવાની ટ્રાય કરશું. સો બેઝિકલી યાદ રહેવા જોઈએ ટોટલ 6 અલગ અલગ ટોકન્સ અવેલેબલ છે. કીવર્ડ્સ કે મેં કીધું એમ રિઝર્વ વર્ડ્સ which cannot be used as an identifier તરીકે એનો ઉપયોગ નહીં કરી શકાય and it will be converted into white letters. બરોબર છે, સફેદ કલરમાં કન્વર્ટ થઈ જવા જો એને આપણે કીવર્ડ કહેશું. આઇડેન્ટિફાયર્સ, ફટાફટ આઇડેન્ટિફાયર્સ મીન્સ વેરિયેબલ્સ. બરોબર, એના 2-3 રૂલ મેં તમને કીધા છે, કદાચ ન યાદ હોય તો રિવાઇન્ડ કરીને જોજો તમે. Strings, collection of characters is called string. Constant, the value of constant variable shouldn't be changed throughout the life of a program. આખા પ્રોગ્રામની લાઈફમાં એની વેલ્યુ જ્યારે ચેન્જ ન કરવા દેવી હોય તમારે. મેથમેટિક્સ ની અંદર પાઈ આવે છે, પાઈ 22/7 3.1415 એની વેલ્યુ શું છે? સેમ છે. તો તમે પાઈ ને કોન્સ્ટન્ટ કે ડિક્લેર કરી શકો છો. કોઈ યુઝર ધારશે ને તો એની વેલ્યુ બદલી નહીં શકે. કોન્સ્ટન્ટ પછી આવે સ્પેશિયલ સિમ્બોલ્સ. તો સ્પેશિયલ સિમ્બોલ્સ ની અંદર ક્વેશ્ચન માર્ક, કોમા, ડોટ, સેમિકોલોન દરેક વસ્તુનો સમાવેશ થઈ જશે. એ બધાને આપણે સ્પેશિયલ સિમ્બોલ કહીશું. પછી આવે છે ઓપરેટર્સ. તો ઓપરેટર્સ આમાં અલગ અલગ પ્રકાર છે, થોડા સી લેંગ્વેજ ના છે, એ તો બધા સપોર્ટ કરે જ છે. એના સિવાયના પણ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે અને એવા અમુક ઘણા બધા ઓપરેટર્સ છે કે જે આપણે લેટર ઓન જોશું. તો આટલી વસ્તુ આજે જોઈ, છતાં એક વખત નાનો એવું ક્વિક રિવિઝન કરી લઈએ કે સૌથી પહેલા તો આપણે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ આપણો બાકી હતો ત્યાંથી જોયું હતું. તો સૌથી પહેલા આજના વિડીયોમાં શરૂઆત આપણે કરી છે એ પોલિમોર્ફિઝમ થી કરી છે. પોલિમોર્ફિઝમ, તો એની ડેફિનેશન એક વખત હજી કહેવાની ટ્રાય કરું છું, યાદ રાખજો. એબિલિટી ટુ ટેક મોર ધેન વન ફોર્મ, એક કરતા વધારે ફોર્મ્સ ક્રિએટ કરવાની એબિલિટી. હવે છે ત્યાર પછી કેટલા પ્રકારના પોલિમોર્ફિઝમ્સ હતા? 2 ડિફરન્ટ ટાઈપ્સ. વેરી ગુડ. 2 અલગ અલગ પ્રકાર, કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ એન્ડ રન ટાઈમ પોલિમોર્ફિઝમ. કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ માં અગેન વી હેવ 2 સબટાઇપ્સ. ચલો યાદ કરો, 2 સબટાઇપ્સ કઈ હતી? ઓપરેટર ઓવરલોડિંગ એન્ડ ફંક્શન ઓવરલોડિંગ. બંને સબટાઇપ્સ કોની? કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ. નંબર 2 સેકન્ડ શું હતું? રન ટાઈમ પોલિમોર્ફિઝમ. રન ટાઈમ પોલિમોર્ફિઝમ ની અંદર કઈ સબટાઇપ? વર્ચ્યુઅલ ફંક્શન્સ. એ બધી વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી અત્યારે કે આ વર્ચ્યુઅલ ફંક્શન ને આ બધું શું હતું. એ આપણે એક્ઝામ્પલ સાથે સમજશું, પ્રેક્ટિકલ પરફોર્મ કરશું ત્યારે. એ શું છે અત્યારે ખાલી એના નામ યાદ રાખવાની ટ્રાય કરો, જેટલું યાદ રહે એટલું. બરોબર છે. ત્યાર પછી આપણે બેનિફિટ્સ જોયા હતા. બેનિફિટ્સ કયા કયા હતા? રીયુઝેબિલિટી, ડેટા રિડન્ડન્સી, કોડ મેન્ટેનન્સ, સિક્યોરિટી, design benefits, better productivity, easy troubleshooting, and problem solving. These all are the advantages or benefits of object-oriented programming. C++ આવે એટલે object-oriented programming word એની સાથે આવે જ, કારણ કે fully object-oriented programming છે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ C++ ની અહીંયા કહી દઉં કે જો C++ આવડશે તો અને તો જ જાવા આવડશે. કોર જાવાની વાત કરું. અને જો જાવા આવડશે, એ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, હેવી વેઇટ પ્રોગ્રામિંગ. અને જો જાવા આવડશે તો અને તો જ એન્ડ્રોઇડ આવડશે. સો કેટલી ડિપેન્ડન્સી છે, કેટલું ઇમ્પોર્ટન્સ છે આ સબ્જેક્ટનું, એ તમને કહું છું અત્યારે. C++ આવડે તો જાવા, જાવા આવડે તો એન્ડ્રોઇડ. એન્ડ્રોઇડ કેટલું ડિમાન્ડિંગ છે ત્યાં તમને ખબર છે. પ્લીઝ ફોકસ રાખીને ભણજો. જેટલી વસ્તુ અહીંયા સમજાવવામાં આવે એટલી વસ્તુ આપણને યાદ રહી જવી જોઈએ. વિડીયો છે યાર, ગમે ત્યારે તમે રિવાઇન્ડ કરી શકો છો, ફોરવર્ડ કરી શકો છો, ધારો એટલી વાર સાંભળી શકો છો. આ એક બેનિફિટ છે કે ક્લાસમાં તો હું એક વખત બોલું છું તો ઈ પછી ગયું તો ગયું.
એ થોડું ફરી વખત આવવાનું છે અને આ તો તમે ધારો એટલી વાર ફરી વખત રિવાઇડ કરીને જોઈ શકો છો. સો આ બધા અમુક ડિજિટલ વર્લ્ડના બેનિફિટ્સ છે. સો એનો એડવાન્ટેજ લેજો પ્લીઝ. તો બેનિફિટ્સમાં મેં તમને વાત કરી એમ. ત્યાર પછી એની એપ્લિકેશન્સ જોઈ હતી. C++ ની એપ્લિકેશન્સ, ગેમ્સ, GUI બેઝડ એપ્લિકેશન્સ, database software, operating systems, browsers, graphics applications and banking applications. These all are the applications of C++. આના સિવાયની પણ છે, પણ અત્યારે બેઝિકલી આપણે આટલી યાદ રાખો તો ઇનફ છે. એપ્લિકેશન્સ પૂરી થાય પછી આવે ટોકન. ટોકન means every individual unit of a program is called a token in C++. ટોકન ના નામ યાદ રાખવાની ટ્રાય કરો ફટાફટ. 6 નામ છે. કીવર્ડ્સ થી ચાલુ થાય. કીવર્ડ્સ means reserve word. ફટાફટ જઈશું. Identifiers means variables. String means collection of characters. Constants means you cannot change the value of that variable throughout the life of a program. Special symbols like comma, dot, double quote, less than, greater than, question mark, exclamation mark, etc. Last is operators. C++ supports all the operators available in C language, while some of the other operators like scope resolution operator, dot membership operators, અમુક variables આવશે આપણે જેને આપણે ડિટેલમાં સમજવાની ટ્રાય કરશું. So hope you have enjoyed or knew whatever I want to tell with this video. So કદાચ કઈ ના ખબર પડી હોય, કદાચ ક્યાંક મારી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરશો. Thank you friends.